સુરતમાં ભારે વરસાદ અને પૂર બાદ સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સીધા જ એક્શન મોડમાં આવી ગયા છે. મોડી રાત્રે તેઓ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા હતા. સુરત પૂરગ્રસ્ત વિસ્તારોમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું રાત્રિ નિરીક્ષણ તાકીદની સમીક્ષા બેઠક યોજી. ભારે વરસાદ અને પૂરથી સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા અને રાહત કામગીરીને વેગ આપવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે સુરત કલેક્ટર કચેરી ખાતે વરિષ્ઠ અધિકારીઓ સાથે એક અત્યંત મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી. ત્યારબાદ તેમણે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને અસરગ્રસ્ત વિસ્તારોનું જાત નિરીક્ષણ પણ કર્યું હતું. પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી સાથે સાથે સફાઈ અભિયાન યુદ્ધના ધોરણે હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. પૂરના કારણે નાગરિકોને થયેલા નુકસાનનું સત્વરે આકલન કરવા અધિકારીઓને આદેશ કરાયા છે. અસરગ્રસ્ત લોકોને પ્રાથમિક જીવન જરૂરિયાત માટે અપાતી રોકડ સહાય અને અન્ય આર્થિક મદદ ઝડપથી પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી સીધા જ સુરતના અસરગ્રસ્ત વિસ્તારો પર્વત પાટિયા અને ડુંભાલ પહોંચ્યા હતા. અહીં તેમણે વરસાદ અને પૂરના કારણે વેપારીઓ અને સ્થાનિક રહીશોને થયેલા નુકસાનની વાસ્તવિક સ્થિતિ જાણી હતી. તેમણે નાગરિકો સાથે સીધો સંવાદ સાધીને તેમની પ્રાથમિક સમસ્યાઓ સાંભળી અને આશ્વાસન આપ્યું હતું. આ મુશ્કેલ સમયમાં રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે તમારી સાથે ખડે પગે ઊભું છે. તેમણે તમામને વહેલામાં વહેલી તકે દરેક સંભવ મદદ પહોંચાડવાની અને પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.